ઓસ્કાર ટ્રોફી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપવામાં આવતું સૌથી મોટું સન્માન છે. આ એવોર્ડને મેળવવા માટે ફિલ્મ મેકર અને અભિનેતાઓનું એક સપનું હોય છે. આ ટ્રોફી મેળવવા માટે લોકો ખૂબ મહેનત કરે છે. પણ આ ઓસ્કાર ટ્રોફીમાં કોની પ્રતિમા હોય છે તે અમે આજે આપને જણાવીશું, કારણ કે આ ટ્રોફીમાં કોનો ફોટો હશે તે કદાચ જ કોઈક જાણતું હશે. પહેલાં શરૂઆત કરીએ કે ઓસ્કાર ક્યારે શરૂ થયો. તો જાણકારી મુજબ અમેરિકાની એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ તરફથી ઓસ્કાર એવોર્ડની શરૂઆત થઈ. પહેલો ઓસ્કાર એવોર્ડ ઇવેન્ટ 16 મે 1929ના રોજ આયોજિત કરવામાં આવ્યો. 1927માં એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ સાયન્સની મિટિંગમાં પહેલી વખત ટ્રોફીની ડિઝાઇન પર ચર્ચા કરવામાં આવી. ઓસ્કાર માટે આ દરમિયાન મૂર્તિકાર જ્યોર્જ સ્ટેનલીએ બનાવેલી મૂર્તિને પસંદ કરી. ત્યારબાદ પહેલો ઓસ્કાર હોટલ રૂઝવેલ્ટમાં થયો હતો. હવે એ જાણીએ કે આ ઓસ્કાર ટ્રોફીમાં જે વ્યક્તિની મૂર્તિ છે તે કોણ છે. તો જાણકારી મુજબ ઓસ્કાર એવોર્ડમાં જે ટ્રોફી આપવામાં આવે છે તેની પ્રેરણા મેક્સિકન ફિલ્મમેકર અને અભિનેતા એમિલિયો ફર્નાન્ડીઝ હતા. વર્ષ 1904ના મેક્સિકોના કોહાલિયોમાં જન્મેલા એમિલિયો મેક્સિકોની ક્રાંતિમાં મોટા થયા. હાઈસ્કૂલ ડ્રોપઆઉટ ફર્નાન્ડીઝ યુરિતિસ્તા વિદ્રોહીઓના ઓફિસર બન્યા. ત્યારબાદ વર્ષ 1925માં ફર્નાન્ડીઝને પકડવામાં આવ્યા અને તેમને 20 વર્ષની સજા સંભળાવવામાં આવી, પરંતુ તે ત્યાંથી નાસી છૂટ્યા. લોસ એન્જલસની બોર્ડર પાર કરી ત્યારબાદ તેણે આગલા દાયકા સુધી દેશ નિકાલ વિતાવ્યો. આ દરમિયાન તેમણે હોલિવૂડમાં કામ શરૂ કર્યું. તેમણે સાયલન્ટ ફિલ્મ સ્ટાર ડોલોરેસ ડેલ રિયોને એલ ઇન્ડિયા નામ આપ્યું. ત્યારબાદ તે અભિનેત્રી રિયોના સારા મિત્રો બની ગયા. રિયો મેટ્રો ગોલ્ડવિન મેયર સ્ટુડિયોના આર્ટ ડાયરેક્ટર અને એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ એન્ડ સાયન્સના સભ્ય ક્રોડ્રિક ગિબોન્સની પત્ની હતા. ડેલ રિયોએ ફર્નાન્ડીઝને ગિબોન્સ સાથે મુલાકાત કરાવી, જે સમયે સ્ટેચ્યુની ડિઝાઇન પર કામ કરી રહ્યા હતા. હવે આ વિડીયો થકી એ જાણીએ કે અત્યાર સુધી કેટલાને ઓસ્કાર ટ્રોફી મળી ચૂકી છે. તો 1929થી તેની શરૂઆત થઈ અને અત્યાર સુધી 2000થી પણ વધુ લોકોને ઓસ્કાર ટ્રોફી મળી ચૂકી છે. જાણકારી મુજબ શિકાગોની RS આઇન્સ કંપની આ ટ્રોફી તૈયાર કરે છે. આ કંપનીને 50 ટ્રોફી તૈયાર કરવામાં અંદાજે 3 થી 4 અઠવાડિયાનો સમય લાગે છે. પહેલાં આ ટ્રોફી તાંબાની બનતી હતી, કારણ કે વિશ્વયુદ્ધ દરમિયાન ધાતુ અછત થઈ ગઈ હતી. પરંતુ હવે આ ટ્રોફી 24 કેરેટ શુદ્ધ સોનાની પાણી ચઢાવી બ્રિટેનિયમથી બને છે. આ ટ્રોફીની સાઇઝ અંદાજે 13 ઇંચ લાંબી હોય છે. જો તમને ઓસ્કાર ટ્રોફી વિશેની આ જાણકારી ગમી હોય તો આપ આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.